મોરબી આયુષ હોસ્પિટલમાં ઓર્થો વિભાગ દ્વારા એકી સાથે 3 દર્દીની સફળતાપૂર્વક સર્જરી કરવામાં આવી. સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી, મોરબી. નમસ્કાર મિત્રો, મારું નામ ડોક્ટર યોગેશદાન ગઢવી, કન્સલ્ટન્ટ ઓર્થોપેડિક સર્જન, ટ્રોમા સર્જન, રિપ્લેસમેન્ટ સર્જન અને ઇલિઝારો સર્જન તરીકે આયુષની મોરબી શાખામાં ફરજ બજાવું છું. આજે આપણે વાત કરશું 3 મહિના પહેલા ગોંડલ ખાતે બોલેરો પલટી ખાઈ જતા એક જ પરિવારના 3 દર્દી પડી જતા ગંભીર ઈજા થઈ હતી. જેમાંના એક દર્દી મનસુખભાઈ કે જેમને કાંડાનું એક હાડકું ખસી ગયું હતું, આજુબાજુના તાણિયા પણ ફાટી ગયા હતા અને એકદમ જટિલ ફ્રેક્ચર થયું હતું અને સાથે સાથે એક પગનું પિંડીનું ફ્રેક્ચર થયું હતું. આપણે કાંડાના ફ્રેક્ચર માટે હાડકું વ્યવસ્થિત જગ્યાએ બેસાડ્યું, એના આજુબાજુના તાણિયા રિપેર કર્યા અને પિંડી માટે સળિયો નાખીને ઓપરેશન કરવામાં આવ્યું. આજે 3 મહિના પછી દર્દી એકદમ સ્વસ્થ છે, ચાલી શકે છે અને કાંડાની ઓલમોસ્ટ નોર્મલ મુવમેન્ટ આવી ગઈ છે. બીજા દર્દી મેહુલભાઈ કે જેમને જમણા ખભાનું જટિલ ફ્રેક્ચર થયું હતું. એમના 3 થી 4 કટકા જમણા ખભાના ગોળાના 3 થી 4 કટકા થઈ ગયા હતા. એમને આપણે પ્લેટ નાખી અને ઓપરેશન કર્યું હતું અને આજે એકદમ નોર્મલ પૂરેપૂરી મુવમેન્ટ છે, ખભો એકદમ વ્યવસ્થિત કામ કરી શકે છે. ત્રીજા દર્દી હિતેશભાઈ કે જેમને ડાબા હાથના બંને હાડકા ભાંગી ગયા હતા, સાથે સાથે ડાબા પગના થાપાનું પણ ફ્રેક્ચર થયું હતું. એમને પણ એકદમ આજે નોર્મલ 3 મહિના પછી વ્યવસ્થિત ચાલી શકે છે અને હાથની પણ નોર્મલ મુવમેન્ટ આવી ગઈ છે. ઓલરેડી અમારે અહીંયા રેગ્યુલર મહિનાના 200 થી 250 ઓપરેશન થાય છે, જેમાંના ટ્રોમા સર્જરી 150 અરાઉન્ડ થતા હોય છે, જે રેગ્યુલર થતા હોય છે. એટલે એ સામાન્ય ફ્રેક્ચર હોય છે, તો એ બધાને પૂરેપૂરી રિકવરી આવી જતી હોય છે અને આના સાથે સાથે 70 થી 80 અમારા રિપ્લેસમેન્ટ સર્જરી પણ 1 મહિનામાં થતા હોય છે. સામાન્ય ફ્રેક્ચર જનરલી રોડ ટ્રાફિક અકસ્માતના કારણે વધારે કોમનલી થતા હોય છે. તો મેન રોડ ટ્રાફિક અકસ્માત આજના સમયે વધારે વાહન અવર જવર અને વાહનોની ગતિના કારણે આ વધારે ફ્રેક્ચરો થતા હોય છે. નાના ઉંમરના અમુક વ્યક્તિઓ હોય છે જે વધારે સ્પીડમાં ચલાવતા હોય, એના કારણે થતું હોય છે. તો એ સ્પીડને અને નોર્મલ બધા નિયમોનું પાલન કરીને ચલાવે તો એ આપણે અકસ્માતને અટકાવી શકીએ.